જય અંબે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સ્વાધ્યાય 5.1 માં પ્રશ્ન નંબર 1 નો પહેલો દાખલો જોઈશું. હવે એમાં તમને આ રીતની રકમ આપેલી છે અને આ રકમ પરથી મળતી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એવું પૂછેલું છે. એની માટે આપણે પહેલા પદ મેળવવા પડે. તો જોઈએ, ટેક્સી નું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા અને પછીના પ્રત્યેક વધારાના કિલોમીટર માટે રૂપિયા 8 છે. તો આ રકમને લઈને આપણે શ્રેણીના પદ મેળવવાના છે. પહેલા તો ટેક્સીમાં પ્રથમ કિલોમીટર માટે રૂપિયા 15 છે ભાડું. તો શ્રેણીનું પહેલું પદ શું થશે? A1 બરાબર 1 કિલોમીટર ટેક્સી ચાલે તો એનું ભાડું કેટલું લાગશે? 15 રૂપિયા. તો આપણું શ્રેણીનું પ્રથમ પદ કેટલું થશે? 15 રૂપિયા. પછી ધારો કે ટેક્સી 2 કિલોમીટર ચાલે છે, તો 2 કિલોમીટરનું ભાડું કેટલું થાય? એ આપણું બીજું પદ બને શ્રેણીનું. તો 1 કિલોમીટર માટે 15 રૂપિયા પ્લસ વધારાના 1 કિલોમીટર માટે કિલોમીટર દીઠ કેટલું છે? 8 રૂપિયા. તો પ્લસ 8 રૂપિયા થશે. તો 15 અને 8 કેટલા? 23. આ જ રીતે આપણે ધારો કે ટેક્સી નું 3 કિલોમીટર ભાડું, મતલબ આપણા શ્રેણીનું ત્રીજું પદ કેટલું થશે? તો કે પહેલા કિલોમીટર માટે 15 રૂપિયા હતા પ્લસ બીજા કિલોમીટર માટે વધારાના 8 રૂપિયા પ્લસ હજુ 1 કિલોમીટર ચાલે છે તો પ્લસ વધારાના 8 રૂપિયા. પ્રત્યેક વધારાના કિલોમીટર દીઠ 8 રૂપિયા ભાડું છે. તો બીજા કિલોમીટર માટે 8, ત્રીજા કિલોમીટર માટે પણ 8. તો 15 વત્તા 8 વત્તા 8 કેટલા થશે? 31 રૂપિયા. તો આ રીતે આપણને શ્રેણીના પદ મળશે. 3 પદ સુધી રાખીએ. તો હવે આનથી બનતી આ પદથી બનતી શ્રેણી કઈ? માટે શ્રેણી 15, 23, 31 આ રીતે આગળ ચાલશે. તો હવે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો આગળના દાખલામાં આપણે જોયેલું હતું, સમાંતર શ્રેણી ચેક કરવા માટે આપણે તફાવત જો સરખો આવતો હોય તો સમાંતર શ્રેણી છે, ન આવતો હોય તો નથી. આમાં સમાંતર શ્રેણી માટે આપણે તફાવત જ ચેક કરવાનો છે. A2 માઇનસ A1 ઇક્વલ ટુ A2 કેટલા છે? 23. A1 કેટલા છે? 15. તો માઇનસ કરીને 15, 23 માંથી 15 બાદ કરતા કેટલા મળશે? 8. આ જ રીતે A3 માઇનસ A2 ઇક્વલ ટુ A3 કેટલા છે? 31 માંથી A2 કેટલા છે? 23 બાદ કરતા આપણને કેટલા મળશે? ફરી પાછા 8 જ મળે છે. મતલબ જુઓ, તફાવત સરખો આવે છે. ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન આવે છે. મતલબ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. લખી દેવું ઇક્વલ ટુ A3 માઇનસ A2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ત્યારબાદ દાખલા નંબર 2 શું કહે છે? એમાં નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ એ આપણે માપવાનું છે, જોવાનું છે. તો હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. મતલબ કુલ નળાકારમાં હવાનું પ્રમાણ કેટલું હશે? V. મતલબ હવાનું કદ મપાય. તો હવાનું પ્રમાણ એટલે કે હવાનું કદ કેટલું હશે? V. હવે V માંથી કુલ કદમાંથી 1/4 ભાગ જેટલું કદ એ બહાર કાઢે છે. તો બાકી કેટલું રહે? તો માઇનસ 1/4 ભાગ કોનો? કુલ કદનો. તો V. તો કેટલું બાકી રહે? V માંથી 1/4 V બાદ કરીએ, લસા લેશો એટલે 3V/4 આટલું બાકી રહેશે. 1/4 ભાગ જેટલો હવાનું કદ તમે બહાર કાઢશો તો હવે નળાકારમાં બાકી કેટલું રહે? હવાનું પ્રમાણ 3V/4. તો આ આપણું શ્રેણીનું પહેલું પદ ગણાશે. તો હવે પાછું ફરી આ જ પ્રક્રિયા રિપીટેશન થાય છે. તો અત્યારે હવે હવાનું પ્રમાણ કેટલું છે? 3V/4.
હવે આમાંથી ફરી પાછું 1/4 ભાગ જેટલી હવાનું કદ બહાર કાઢે તો ફરી પાછું કેટલું કદ વધશે? તો 3v/4 માંથી 1/4 ગુણ્યા શું આવશે? ચોથો ભાગ. કોનો ચોથો ભાગ? તો કે આપણી પાસે જે કદ હતું એનો ચોથો ભાગ, મતલબ 3v/4 નો ચોથો ભાગ બહાર કાઢશે પંપ. તો સાદુરૂપ આપતા બંનેમાં 3v/4 કોમન છે તો કોમન લઈ લઈએ, તો 1 - 1/4, તો 3v/4 ગુણ્યા કેટલા થશે? 4 × 4 માંથી 1 જાય એટલે 3/4 આ રીતે આવશે. તો અત્યારે બીજું પદ નો ગુણાકાર કરતા કેટલું મળશે? 9v/16 આટલું તમને પદ મળશે, બીજું પદ. તો આ જ રીતે આપણે ગણતરી કરવાની છે. તો વ્યવસ્થિત લખાણ પણ લખતા જઈએ. ધારો કે નળાકારમાં રહેલ હવાનું કુલ પ્રમાણ V છે. ઓકે, તેમાંથી પ્રથમ વખતે 1/4 જેટલો ભાગ બહાર કાઢતા બાકી રહેતી હવાનું પ્રમાણ કેટલું? તો બરાબર કુલ V છે, કુલ કદ V છે, માંથી 1/4 ભાગ કોનો? કુલ કદનો બહાર કાઢીશું તો કેટલું થશે? 4 × 4 માંથી 1 બાદ થાય તો સાદુરૂપ આપીએ 4v - v/4 બરાબર 3v/4. આ આપણું શ્રેણીનું પહેલું પદ ગણાશે. હવે ધ્યાન રાખવું, અત્યારે નળાકારમાં હવે પરિસ્થિતિ પ્રમાણે કેટલું કદ છે? 3v/4. તો હવે તમારે આ કદ કન્સિડર કરવાનું છે. પાછું બીજી વખતે 1/4 જેટલો હવાનો ભાગ બહાર કાઢતા બાકી રહેતી હવાનું પ્રમાણ કેટલું હશે? આગળની જેમ જ અત્યારે હવાનું પ્રમાણ કેટલું છે આપણી પાસે? 3v/4 જેટલું છે. એમાંથી આપણે 1/4 ભાગ જેટલું હવાનું પ્રમાણ આપણે બાદ કરીએ છીએ, બહાર કાઢીએ છીએ. પાછું સાદુરૂપ આપવાનું એ જ રીતે 3v/4 કોમન લઈ લઈએ તો 1 - 1/4 અહીંથી 3v/4 કોમન આવશે એટલે 1 વધશે, અહીંથી 3v/4 કોમન આવશે એટલે 1/4 વધશે. તો 3v/4 આ કેટલા થાય? 3/4 ગુણાકાર કરશો 3 ને 3 9v/4 ગુણ્યા 4 16. તો આને તમે એવી રીતે પણ લખી શકો છો 3/4 નો વર્ગ. અહીંયા 3/4 સ્વરૂપમાં હતું ત્યાં લખાય છે 3/4. 9 એટલે કે 3 નો વર્ગ છેદમાં 16 એટલે કે 4 નો વર્ગ. તો આ થશે આપણું શ્રેણીનું બીજું પદ. આપણે હજી એક પદ મેળવીએ. ત્રીજી વખતે 1/4 જેટલો ભાગ પંપ દ્વારા બહાર કાઢતા બાકી રહેતી હવાનું પ્રમાણ કેટલું થશે? કુલ અત્યારે આપણી પાસે કેટલો ભાગ છે? બીજી વખતે કેટલો બાકી રહી છે? કે 9v/16 જેટલો. માંથી આપણે શું બાદ કરવાનું છે? એનો જ ચોથો ભાગ 9v/16. 1/4 × 9v/16. તો બરાબર પાછું એ જ પ્રક્રિયા 9v/16 કોમન લેશો 1 - 1/4 એટલે કે થશે 3/4.
તો 9v/16 ગુણ્યા 3/4 ઇક્વલ ટુ 9 તેરી 27 v ના છેદમાં 16 ચોક 64. આને હજી એક લખવું હોય ઉપરની રીતે તો 27 એટલે 3 નો ઘન, 64 એટલે 4 નો ઘન, મતલબ આ રીતે લખાશે. તો આ જ રીતે હજી તમારે ચોથી વખતે પણ 1/4 જેટલો પંપ દ્વારા ભાગ બહાર કાઢો તો તમને નવું પાછું પદ મળશે. તો અત્યારે જે તમને પદ મળેલા છે એના મુજબ તમને શ્રેણી કઈ મળશે? તો આમ મળતી શ્રેણી, પહેલું પદ કયું હતું? 3v/4. બીજું પદ કયું છે? 9v/16. અથવા તો આપણે એક કામ કરીએ, 3v બીજી રીતે લખેલું છે એ જ રીતે લખીએ, 3/4 નો વર્ગ v. ત્રીજું પદ કયું છે? 3/4 નો ઘન v. તમે આ જ રીતે ચેક કરી શકો. ચોથું પદ કયું આવશે? 3/4 નો 4 ની કેટલી ઘાત આવશે? 4 ઘાત ગુણ્યા v. આગળ ચાલ્યા કરશે. તો અત્યારે જે શ્રેણી મળેલી છે એ તો આપણે ચેક કરવાનું છે ખાલી કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો એના માટે આપણે પદનો તફાવત જ લેવાનો છે. તો a2 માઇનસ a1 ઇક્વલ ટુ a2 કેટલા છે? 3/4 નો વર્ગ v માઇનસ પ્રથમ પદ 3v/4. બાદબાકી કરો કેટલું આવશે? તો બંનેમાંથી 3v/4 કોમન લઈ લઈએ તો કૌંસમાં કેટલું વધશે? 3/4 માઇનસ અહીંયા કેટલું વધશે? 1. સાદરૂપ આપો. 3/4 માઇનસ 1, 4 એકા 4, 3 માંથી 4 બાદ થતા -1/4 મતલબ -3v/16. આટલો તફાવત તમને મળે છે. બીજો તફાવત મેળવીએ. a3 માઇનસ a2 ઇક્વલ ટુ a3 કેટલા છે? 3/4 નો ઘન ગુણ્યા v માઇનસ a2 3/4 નો વર્ગ ગુણ્યા v. બંનેમાંથી કોમન મળે છે એટલું કોમન લઈ લઈએ. 3/4 3 ઘાત છે, 2 ઘાત છે તો આપણે ઓછી ઘાત એટલે કે 2 ઘાત કોમન લઈશું. ગુણ્યા બંનેમાં v છે, v કોમન લઈ લઈએ. કૌંસમાં વધશે કેટલું? અહીંયા 3/4 ની 1 ઘાત વધશે માઇનસ અહીંયા 1. તો બંનેમાંથી પાછું સાદુરૂપ આપીએ. 3/4 વર્ગ એમ જ, v એમ જ. કેટલું થશે સાદુરૂપ? -1/4. આગળ જોયેલું જ હતું. ચલો ગુણાકાર કરી દો પાછો. તો 3/4 નો વર્ગ આગળ માઇનસ કરી દઈએ છીએ ગુણ્યા 1/4. તો જો હજી આનું સાદુરૂપ આપી દઈએ. 3 નો વર્ગ 9/4 ચોક 16 ગુણ્યા v. જો પહેલો તફાવત આવે છે -3v/16. બીજો તફાવત આવે છે -9v/16. બંને તફાવત અલગ પડે છે. તફાવત અલગ હોય તો સમાંતર શ્રેણી કહેવાય નહીં. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. કેમ? એનું કારણ દર્શાવી દો. a2 minus a1 not equal to a3 minus a2 હોવાથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 1 નો ત્રીજો દાખલો. તો પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ, કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ એની આપણે શ્રેણી બનાવવાની છે અને એ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવાનું છે. તો ખર્ચ કઈ રીતે મળે છે? કે પ્રથમ મીટરના રૂપિયા 150. 1 મીટર કૂવો ખોદે છે તો એને 150 રૂપિયા ચાર્જ લાગે અને પછીના દરેક પ્રત્યેક મીટર દીઠ 50 પ્રમાણે ચાર્જ વધતો જાય છે. બીજો મીટર કૂવો ખોદે છે તો પહેલા મીટરના 150 હતા તો બીજા મીટરના કેટલા થશે? 150 વત્તા 50. જે આગળના હતા રૂપિયા એના કરતા 50 રૂપિયા ચાર્જ વધી જાય છે. તો જોઈએ. પ્રથમ મીટર કૂવો ખોદતા
લાગતો ચાર્જ કાં તો લાગતો ખર્ચ 150 રૂપિયા આ આપણા શ્રેણીનું પ્રથમ પદ થશે આ જ રીતે બીજા મીટર કૂવો ખોદતા લાગતો ખર્ચ કેટલો તો કે પ્રથમ આગળના જે પછીના પ્રત્યેક મીટર દીઠ 50 રૂપિયા પ્રમાણે વધતો જાય છે તો પહેલા કેટલો હતો 150 હતો તો હવે ચાર્જ કેટલો થશે આગળના કરતા 50 વધી જાય તો 150 વત્તા 50 બરાબર ચાર્જ લાગશે 200 રૂપિયા આ જ પ્રમાણે ત્રીજા મીટરનો કૂવો ખોદતા લાગતો ખર્ચ બરાબર કેટલો તો કે આગળના ખર્ચ પ્લસ 50 રૂપિયા મતલબ 250 રૂપિયા આ જ પ્રમાણે તમને 4 5 6 જેટલા મીટરનો કૂવો ખોદવાનો હોય એ પ્રમાણે નવા ચાર્જ તમને મળતા રહેશે તો અત્યારે જે પદ મળે છે એની શ્રેણી કઈ મળશે માટે શ્રેણી 150 પછી બીજું પદ આવે છે 200 ત્રીજું પદ આવે છે 250 આ રીતે આગળ પદ મળે તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એના માટે પદની બાદબાકી a2 માઇનસ a1 એટલે કે 200 માઇનસ 150 કેટલા મળે 50 બીજું a3 માઇનસ a2 ઇક્વલ ટુ a3 કેટલા છે 250 માંથી તમારે કેટલા બાદ કરવાના a2 એટલે કે 200 એમાં પણ કેટલા મળશે 50 જો દરેક વખતે તફાવત તમને સરખો જ મળે છે તફાવત સરખો મળે તો શું કહી શકાય આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કારણ દર્શાવી દો અહીં a2 માઇનસ a1 ઇક્વલ ટુ a3 માઇનસ a2 તફાવત બંને સરખા છે હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે ત્યારબાદ પ્રશ્ન 1 નો ચોથો દાખલો છેલ્લો દાખલો શું કહે છે એમાં 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ એની આપણે શ્રેણી મેળવવાની છે અને એ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવાની છે તો 10,000 રૂપિયાના 8% લેખે આપણે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે તો જોઈએ પ્રથમ વર્ષના અંતે ખાતામાં જમા થતી રકમ બોલો કેટલી હશે તો આપણા ખાતામાં પહેલા તો 10,000 તો હતા જ પ્લસ કેટલી રકમ જમા થાય છે તો કે 10,000 જે હતા એના 8% આપણને વ્યાજ મળે છે ચક્રવૃદ્ધિ દરથી આપણને વ્યાજ મળે છે તો 10,000 તો હતા પ્લસ આ 10,000 ના 8% ની રકમ પ્લસ ખાતામાં એડ થાય તો 10,000 ગુણ્યા 8% આટલી રકમ આવશે ખાતામાં સાદરૂપ આપતા 10,000 ધારો કે કોમન લઈએ તો શું બને 1 પ્લસ 8% અને આપણે એમ જ રાખીએ છીએ અથવા તો 8/100 પણ તમે લખી શકો પછી બીજા વર્ષના અંતે ખાતામાં જમા થતી રકમ કેટલી થશે તો કે પ્રથમ વર્ષના અંતે જે ખાતામાં રકમ હોય એના તમને 8% મળશે પ્રથમ વર્ષના અંતે કેટલી રકમ છે 10,000 કૌંસમાં 1 પ્લસ 8% આટલી રકમ તમારા ખાતામાં પડેલી છે તો આના તમને 8% વ્યાજ બીજા વર્ષના અંતે તમને મળશે તો અત્યારે તમારી પાસે બીજા વર્ષના અંતે 10,000 ગુણ્યા 1 પ્લસ 8% આટલી રકમ તો હતી જ પ્લસ આના 8% તમને મળે તો પ્લસ 10,000
1+8% ગુણ્યા 8%, આટલી રકમ મળશે. જે રકમ પડેલી હતી એના તમને 8% તમને વ્યાજ મળે. તો પાછું કોમન લઈએ તો 10,000 1+8% જો બધા બંનેમાં કોમન છે તો કૌંસમાં અહીંયા વચ્ચે શું 1 પ્લસ અહીંયા વધે શું 8% વધશે. તો બંનેમાં પાછું જો આ બંને કૌંસ કોમન થયા, સરખા થયા, તો સાદુરૂપ શું આવશે 10,000 1+8% નો વર્ગ. ઓકે, તો આ જ રીતે આપણે ત્રીજા વર્ષના અંતે પણ ખાતામાં જમા થતી રકમ લખીએ. ત્રીજા વર્ષના અંતે ખાતામાં જમા થતી રકમ કેટલી થશે? તો કે બીજા વર્ષના અંતે જે રકમ હતી એના 8% પ્લસ તમને વ્યાજ મળશે. તો 10,000 1+8% સ્ક્વેર પ્લસ આના 8% તમને મળે તો 10,000 1+8% નો સ્ક્વેર ગુણ્યા 8%. સાદુરૂપ આપતા શું બનશે? 10,000 1+8% કોમન સ્ક્વેર કોમન લઈએ તો શું બને 1 પ્લસ અહીંયા આખું કોમન લઈ લીધું એટલે 1 પ્લસ પેલામાંથી શું વધશે 8% વધશે. પાછું જો કૌંસ સરખા થયા તો ઘાતનો શું થાય? સરવાળો. 10,000 8% એટલે ઘાત થઈ જાય 3 ઘાત. તો આપણને 3 પદ, આપણે અત્યાર સુધી 3 પદ મેળવેલા છે તો એની શ્રેણી બનાવી લઈએ. માટે શ્રેણી શું થાય? તો કે પહેલું પદ 10,000 1+8%, બીજું 1+8% સ્ક્વેર, ત્રીજું પદ 10,000 1+8% ક્યુબ. આ રીતે આગળ તમને પદ મળતા રહેશે. તો સમાંતર શ્રેણી, આ જે શ્રેણી મળે છે એ સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટે પદની બાદબાકી. તો a2 - a1, a2 10,000 સ્ક્વેર માઇનસ 10,000 1+8% બાદબાકી કરવાની છે. તો સિમ્પલ, આપણે જેટલું કોમન મળે છે એટલું કોમન લઈ લઈએ, બાકીનું જે કંઈ સાદુરૂપ આવતું હશે ચેક કરી લઈએ. 10,000 બંનેમાં કોમન છે 1+8%, 1+8% બે ઘાત છે, એક ઘાત છે તો એક ઘાત આપણે કોમન લઈ લઈએ. તો કૌંસમાં વધશે શું? તો આની પાસે વધે 1+8% માઇનસ આમાં શું વધે? કંઈ નહીં, મતલબ 1, ગુણાકારમાં 1 હશે. તો 10,000 1+8%, 1 કેન્સલ, મતલબ 8% આટલું આવે છે. ઓકે, હવે બીજી બાદબાકી જોઈએ આપણે કેવી મળે છે. a3 - a2 = 10,000 1+8% ક્યુબ માઇનસ બીજું પદ મતલબ 10,000 1+8% સ્ક્વેર. તો કોમન લેશું 1+10,000, બંનેમાં કોમન છે, અહીંયા ક્યુબ છે, સ્ક્વેર છે, નાની ઘાત કોમન લઈએ 1+8% નો સ્ક્વેર. તો વધશે શું? અહીંયા એક ઘાત વધશે 1+8% ની, માઇનસ અહીંયા 1 વધે તો 10,000 1+8% સ્ક્વેર, 1 કેન્સલ, 8%. હવે સરખામણી કરો બંને તફાવતની. જો 10,000 છે, અહીંયા 1+8% ની એક ઘાત છે, અહીંયા તફાવત કેટલો આવે છે? 2 ઘાત. બંને સમાન કહેવાય નહીં, મતલબ તફાવત અલગ છે તો સમાંતર શ્રેણી બનશે નહીં. કારણ દર્શાવી દો. હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી.
ચલો ત્યારબાદ ચેપ્ટર નંબર 5 માં સ્વાધ્યાય 5.2 એનો પહેલો પ્રશ્ન જોઈએ. તો ખાલી જગ્યા પૂરવાની છે. આના માટેનું સૂત્ર આપણે પહેલા વિડીયોમાં જોઈ ગયા છે. ફરીવાર an એટલે કે n મું પદ બરાબર a પ્લસ a એટલે પ્રથમ પદ n-1 into d જ્યાં n શું દર્શાવે પદનો ક્રમાંક અને d સામાન્ય તફાવત. તો આ સૂત્ર પરથી તમારે ખાલી જગ્યા તમારે પૂરવાની થશે. જુઓ એમાં હવે આમાં સૂત્રમાં 4 કિંમત તમને આપેલી છે. એમાંથી કોઈ પણ 3 કિંમત તમને રકમમાં આપેલી હોય, ચોથી કિંમત તમને આન્સર તરીકે માંગેલી હોય. તો કોષ્ટકમાં પણ જુઓ a d n તમને આપી દીધેલા છે. તો an ની કિંમત માંગેલી છે, ચોથી કિંમત તમારી પાસે માંગેલી છે. આ જ રીતે બીજામાં a n અને an આપેલા છે, તો સામે શું માંગેલું છે d. ત્રીજામાં a માંગેલો છે, d n અને an આપેલા છે. ચોથા અને પાંચમામાં પણ એવું જ છે. 3 કિંમત આપી દીધેલી છે, ચોથી કિંમત તમારી પાસે માંગેલી છે. તો પહેલો દાખલો જોઈએ, તમને ખ્યાલ આવશે. ફક્ત સૂત્રમાં કિંમત જ તમારે મૂકવાની છે. a બરાબર 7, d બરાબર 3, n બરાબર 8, an મેળવવાના છે. સૂત્ર મૂકી દો. an બરાબર a પ્લસ n-1 into d. જે કિંમત તમને આપેલી છે સૂત્રમાં મૂકી દો. a બરાબર 7, 8-1 into d. d કેટલા છે 3. તો 7 પ્લસ 8 માંથી 1 જાય 7 ગુણ્યા 3, 7 ગુણ્યા 3 એટલે કે 21, 21 વત્તા 7 એટલે 28. મતલબ તમારો પહેલો આન્સર an બરાબર કેટલા મળે છે 28 છે. સિમ્પલ. ચાલો આજ મુજબ આપણે બીજો દાખલો જોઈએ. કઈ કિંમત આપેલી છે a બરાબર -18, d મેળવવાના છે n 10, an 0. n બરાબર 10, an બરાબર 0. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. પહેલા સૂત્ર an બરાબર a પ્લસ n-1 into d. an આપી દીધેલા છે જુઓ 0 ઇક્વલ ટુ a તો કે -18 પ્લસ n આપેલા છે 10, d નથી આપેલા, રાખી મૂકો એમ જ. તો 0 ઇક્વલ ટુ હવે -18 છે, d તમારે મેળવવાના છે. મતલબ આ પદને તમારે પહેલી બાજુ મોકલવું પડે, બરાબર નહીં. પદ પહેલી બાજુ જશે, નિશાનીમાં બદલાવ આવે, મતલબ માઇનસ છે તો કેટલું થશે +18 ઇક્વલ ટુ 10 માંથી 1 જાય તો 9d. તો d બરાબર કેટલા થશે 9 ગુણ્યા 2 18 એટલે કે મળશે તમને 2. ચલો આજ પ્રમાણે ત્રીજો દાખલો. a મેળવવાના છે, d ની કિંમત આપેલી છે -3, n ની કિંમત આપેલી છે 18 અને an આપી દીધેલા છે -5. 3 કિંમત આપેલી છે, ચોથી કિંમત માંગેલી છે. સૂત્ર an બરાબર a પ્લસ n-1 into d. કિંમત મૂકો -5, a મેળવવાના છે તો એમ જ રહેશે. n ની કિંમત કેટલી છે 18 -3. તો -5 એમ જ, a એમ જ, પ્લસ 18 માંથી 1 જાય 17 ગુણ્યા -3, -5 એમ જ અત્યારે, માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ 17 ગુણ્યા 3 51, -51 પહેલી બાજુ જશે કેમ કે a ની કિંમત મેળવવાની છે. તો a બરાબર શું લખાય 51 - 5. 51 માંથી 5 બાદ કરતા કેટલા મળે 46, 46. તો આન્સર તમારો કેટલો આવે છે 46. ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 4.
એ બરાબર -18.9, ડી બરાબર 2.5, એન ની કિંમત માંગેલી છે અને એન આપી દીધેલા છે 3.6. સૂત્ર લખીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, કિંમત મૂકી દો. 3.6 બરાબર a -18.9 પ્લસ n માંગેલા છે ડી ની કિંમત 2.5. માઇનસ વાળું પદ પેલી બાજુ જાય પ્લસ થાય તો 3.6 વત્તા 18.9 બરાબર n-1 ગુણ્યા 2.5. તો આ બંનેનો સરવાળો કેટલો થશે? 18.9 અને 3.6 એટલે 22.5 બરાબર n-1 ગુણ્યા 2.5. 2.5 ભાગાકારમાં જાય, મતલબ n-1 ઇક્વલ ટુ 22.5 upon 2.5. તો ભાગાકાર કરતા મતલબ તમને પોઈન્ટમાં છે, એક કામ કરો, પોઈન્ટ દૂર કરી દો. એક એક પોઈન્ટ દૂર કરશો એટલે 225 ના છેદમાં 25 બને. 225 ભાગ્યા 25 એટલે કેટલા વડે ભાગ ચાલશે? 9 વડે. મતલબ n-1 બરાબર 9 મળે. તો n બરાબર કેટલા મળે? -1 પહેલી બાજુ જાય એટલે કેટલા મળશે? +10. આન્સર લખી દઈએ. ઓકે. ત્યારબાદ છેલ્લો દાખલો પ્રશ્ન 1 નો પાંચમો. રકમ a બરાબર તમને 3.5 આપેલા છે, ડી બરાબર 0 આપેલા છે, n બરાબર 105 આપેલા છે. તો an કેટલા? એક જ માર્કનો દાખલો થાય. નોર્મલ સિમ્પલ જોવા જઈએ તો જો દાખલો ગણીએ પછી ખબર પડશે. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. an મેળવવાના છે. a કેટલા છે? 3.5 પ્લસ n કેટલા છે? 105 -1 ઇન્ટુ ડી કેટલા છે? 0. તો 0 ગુણ્યા કંઈ પણ આપણે કરીએ, 0 ના ગુણાકારમાં કંઈ પણ હોય એટલે શું થઈ જાય? 0. મતલબ આ પાછળનું જે કંઈ પદ છે 0 થાય તો વધે કેટલા? 3.5. મતલબ આન્સર છે 3.5. ડી ની કિંમત 0 હતી, મતલબ તફાવત 0 છે. તો એકનું એક જ પદ તમને મળ્યા કરશે. જે પેલું પદ છે એનાથી જ તમારી શ્રેણી બને. તો આન્સર કેટલો આવશે? 3.5. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. 7.2 પ્રશ્ન નંબર 2 સાચો જવાબ મેળવો અને ચકાસો. મતલબ તમને ઓબ્જેક્ટિવ આપેલા છે, ચેક કરવાના છે. પહેલું, સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ મેળવો. તમને 30મું પદ મેળવવાનું કીધા, 4 ઓપ્શન આપેલા છે, કયો આન્સર સાચો છે આપણે મેળવવાનો છે. તો 30મું પદ એને સંકેતમાં શું લખાય? A30 લખાય. શું લખાશે? A30. તો આ મેળવવાનું છે. 30મું પદ મેળવો તો A30 ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો શ્રેણી જે આપેલી છે એના ઉપરથી તમને જે જે કિંમત મળે છે એ પેલા લખી દો. 30મું પદ A30 મેળવવાનું છે, આ જ સૂત્ર ઉપરથી મળશે. એમાં બાકીની આગળના દાખલામાં આપણે જોયું હતું, આ મેળવવું હોય તો બાકીની 3 કિંમત આપણી પાસે હોવી જોઈએ, તો તમને ચોથી કિંમત મળે. તો કઈ કઈ કિંમત જોઈશે? a મળી જાય છે. જુઓ, a એટલે કે પહેલું પદ એટલે કે 10. ડી મળી જાય. ડી કેટલા? તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે ડી મળે. 7 માંથી 10 બાદ કરો એટલે કેટલા મળે? -3. હજી એક ચોથી કિંમત ઘટે છે, n. તો A30 મેળવવાના છે તો એને આ સૂત્ર સાથે સરખાવો. જુઓ, an A30 તો n ની જગ્યાએ કેટલા લખેલા છે? 30. મતલબ n કેટલા હશે? 30 હશે. n ની કિંમત કેટલી થાય? 30 થાય. તો સૂત્ર લખી દો. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. n ની કિંમત 30 મૂકો એટલે બનશે A30, જે મેળવવાનું છે. તો બાકીની કિંમત મૂકતા જાઓ. a બરાબર 10, n કેટલા છે? 30 અને ડી કેટલા છે? -3.
માઇનસ લખો ત્યારે ખાસ કૌંસ કરવો, નહીતર ગણિતની ભાષામાં અર્થ બદલાઈ જાય. તો 10 પ્લસ કેટલા થશે 29 ગુણ્યા -3. તો 10 પ્લસ માઇનસ માઇનસ 29 ગુણ્યા 3 કેટલા થાય 87. તો 10 માંથી 87 બાદ કરો પ્લસ માઇનસ એટલે માઇનસ થશે, બાદ બાકી 87 માંથી 10 જાય તો 77 અને નિશાની કોની માઇનસ મોટા પદની. તો આન્સર કયો આવશે સી. ઓકે, ત્યારબાદ પ્રશ્ન નંબર 2 એનો બીજો એમસીક્યુ. સમાંતર શ્રેણી -3 -1/2 2 આપેલી છે, એનું 11મું પદ ખાલી જગ્યા છે. સેમ જ દાખલો છે. 11મું પદ તો n બરાબર 11 આપી દીધેલા છે. શ્રેણી ઉપરથી આપણને a ની કિંમત મળી જાય છે -3. d ની કિંમત કેટલી તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો -1/2 માંથી -3 કેન્સલ કરવા બાદ કરવાના છે. બાદ કરીએ -3 તો માઇનસ માઇનસ પ્લસ મતલબ -1/2 પ્લસ 3 -1/2 પ્લસ 3 એટલે 3 દુ 6 6 માંથી 1 જાય તો 5/2. ડી ની કિંમત 5/2 મળે છે. તો 3 કિંમત આપી દીધેલી છે. ચોથી કિંમત કઈ માંગેલી છે 11મું પદ મેળવો. 11 ના પદને આપણે સંકેતમાં શું લખાય a11. કેટલા સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n ની જગ્યા ઉપર 11 મૂકો એટલે a11 બને. બાકીની કિંમત મૂકી દો. a ની કિંમત કેટલી છે -3 પ્લસ 11 માઇનસ 1 ઇન્ટુ ડી. ડી કેટલા છે 5/2. તો -3 પ્લસ કેટલા થશે 10 5 5 25. તો 25 માંથી 3 બાદ કરતા કેટલા મળે +22. મતલબ આન્સર શું થશે +22.